જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે વાંચેલી એક પરમ વૈષ્ણવની ખૂબ સરસ વાત. એક ગામમાં એક બુઝુર્ગ આદમી જેણે જીવન પર્યંત ઠાકોરજીની સેવા કરેલી અને પરમ વૈષ્ણવ એવા પરમ વૈષ્ણવ બુઝુર્ગ છે એ એક ગામમાં રહેતા હતા. અને કોઈ પણ વ્યક્તિ એ જતા આવતા એને કંઈ પણ પૂછે કે શું ચાલે છે કે શું છે, કંઈ પણ પૂછે એટલે વૈષ્ણવનો એક જ જવાબ કે મારા ઠાકોરજી જાણે. એમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા. સમયાંતરે એ દીકરી યુવાન થાય છે અને એમના લગ્નનો સમય આવે છે. લગ્નનો સમય આવે છે એટલે પરમ વૈષ્ણવ છે એ ગામના એક વેપારી પાસેથી વ્યાજે પૈસા લઈ અને દીકરીના ધામધૂમથી લગ્ન કરે છે. દીકરીના લગ્ન થઈ જાય છે, દીકરી સાસરે વળાવે છે. દીકરાઓ બંને મોટા થાય છે, ભણી ગણી અને હોશિયાર બને છે અને શહેરમાં જઈને પોતાનો ધંધો સેટ કરે છે અને નોકરી કરે છે. પેલા બંને દીકરાઓ છે એ કમાઈ અને એમના પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી, હવે અમે કમાતા થઈ ગયા છે, તો આપણી પાસે પૈસા આવી ગયા છે, તો જે તમે શેઠજીના પૈસા વ્યાજે લીધેલા છે એ શેઠજીને તમે પરત કરી દો. પેલા બુઝુર્ગ પરમ વૈષ્ણવ છે એ શેઠજીને એના પૈસા પાછા આપવા જાય છે એટલે શેઠજી દરેક હિસાબ કિતાબ પૂરો કરી અને એક ચિઠ્ઠીમાં લખી આપે છે અને કહે છે કે લ્યો ભગત, આ તમારું વ્યાજ અને નાણાં બંને ચૂકતે થાય છે એની આ પરચી. એટલે પેલા બુઝુર્ગ આદમી, પેલા વૈષ્ણવ છે એ કહે છે કે ભાઈ શેઠજી, મને કંઈ વાંચતા નથી આવડતું, બસ તમે જે લખ્યું હશે તે સાચું જ હશે. એ સમયાંતરે પેલા જે વેપારી છે એમની બુદ્ધિ થોડી ભ્રષ્ટ થાય છે અને એને વિચાર આવે છે કે આમને વાંચતા તો આવડતું નથી, એટલે એ પાછા કહે છે કે લાવો તો એ ચિઠ્ઠી, એમાં થોડુંક મારે લખવાનું બાકી રહી ગયું છે. એમ કરી અને એ વૈષ્ણવ પાસેથી પોતે ચિઠ્ઠી લઈ લે છે અને એમાં ફરી લખી નાખે છે કે હજી પૈસા બાકી છે. જે મૂળ ચિઠ્ઠી હતી એ પોતાની પાસે રાખી લે છે. પેલા બુઝુર્ગ વૈષ્ણવ છે એ તો એને ઘરે વહી જાય છે. 3-4 મહિના પછી પેલા વેપારી છે એ ફરી પાછા બુઝુર્ગને ત્યાં આવે છે, વૈષ્ણવને ત્યાં આવે છે અને કહે છે કે મારું લેણું જે બાકી છે, મારા પૈસા બાકી છે, મને પૈસા મારા પૂરા કરો. ત્યારે પેલા વૈષ્ણવ કહે છે કે શેઠજી, તમે આવું ખોટું કેમ કરો છો? મેં તો તમને દરેક પૈસા છે એ પૂરા પૈસા તમને પાછા આપી દીધા છે. ત્યારે પેલા શેઠ કહે છે કે મેં તમને પરચી આપી છે, ચિઠ્ઠી આપી છે, એ ચિઠ્ઠીમાં લખેલું છે કે તમારા પૈસા હજી બાકી છે. પેલા વૈષ્ણવ છે એ સીધા, એની પાસે બીજો તો કોઈ વિકલ્પ નહોતો એટલે કોર્ટમાં જાય છે અને કોર્ટમાં જજ સાહેબ પાસે એ મુકદમો મૂકે છે અને કહે છે કે હું શેઠજીને પૈસા આપી આવ્યો હતો, પણ શેઠજી છે એ હજી ખોટું બોલે છે અને મારી પાસેથી વધારે પૈસાની અપેક્ષા રાખે છે. કોર્ટમાં કેસ ચાલે છે, તારીખ પડે છે. પેલા શેઠજીને બોલાવવામાં આવે છે અને શેઠજી કહે છે કે મેં તો જો ચિઠ્ઠી આપી છે અને એમાં લખેલું છે કે પૈસા હજુ બાકી છે. ત્યારે પેલા વૈષ્ણવને બોલાવવામાં આવે છે અને વૈષ્ણવને કહે છે કે તમે જ્યારે પૈસા પૂરા ચૂકતે કર્યા ત્યારે તમારો કોઈ સાક્ષી હતો? ત્યારે પેલા વૈષ્ણવને હંમેશને માટેની ટેવ કે મારા ઠાકોરજી જાણે. તેણે કોર્ટમાં પણ કહ્યું કે ના સાહેબ, બીજું કોઈ સાક્ષી નહોતા, ઠાકોરજીને સાક્ષી રાખી, મારા ઠાકોરજીને સાક્ષી રાખી અને મેં પૈસા આપેલા. પેલા જજ સાહેબ છે એ તરત હુકમ કરે છે કે આ પછીની તારીખે ગામમાં જઈ અને ઠાકોરજીને કોર્ટમાં હાજર કરવા. કોર્ટના માણસો જાય છે, પોલીસ પાર્ટી જાય છે, ગામમાં શોધે છે. ગામમાં ક્યાંય ઠાકોરજી તો કોઈ મળતા નથી. ગામ લોકો કહે છે કે અહીં ઠાકોરજી નામનો કોઈ વ્યક્તિ નથી, ફક્ત ને ફક્ત એક ઠાકોરજીનું મંદિર છે. પોલીસ સ્ટાફ છે એ કોર્ટમાં આવે છે આગલી તારીખે અને જજ સાહેબને કહેવામાં આવે છે કે જજ સાહેબ, ત્યાં કોઈ ઠાકોરજી નામનો વ્યક્તિ નથી, ઠાકોરજીનું મંદિર છે. બને છે એવું કે થોડી વારમાં જજ છે એ આદેશ કરે છે કે ઠાકોરજી કોઈ હોય તો હાજર થાય. અને એ સમયાંતરે જ એક બુઝુર્ગ મોટી ઉંમરના સંત છે, કપાળે તિલક કરેલું છે ચંદનનું અને ચંદન લગાવેલા એ સંત છે એ કોર્ટની અંદર હાજર થાય છે અને કોર્ટની અંદર હાજર થઈને કહે છે કે હું આ વૈષ્ણવ છે એમના સાક્ષી તરીકે આવ્યો છું. એટલે એમને કઠગરામાં ઊભા રાખવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે આ વૈષ્ણવ છે, એમણે શેઠજીને પૈસા આપ્યા ત્યારે તમે હાજર હતા? એટલે પેલા સંત છે એ જવાબ આપે છે કે હા, હું હાજર હતો. એ શેઠજીને અહીં બેસાડી રાખો. એમના ઘરમાં 3 કબાટ છે. 3 કબાટમાં 3જા નંબરના કબાટમાં એક ફાઇલ છે. એ ફાઇલના 22મા નંબરના પેજમાં આ વૈષ્ણવે જે પૈસા આપ્યા છે એની યાદી લખેલી ચિઠ્ઠી છે. કોર્ટમાંથી આદેશ છૂટે છે અને જજ સાહેબ છે એ માણસોને ત્વરિત મોકલે છે અને ઘરે જઈને તપાસ કરવામાં આવે છે. તો જે પેલા સંતે કહ્યું છે એ પ્રમાણે જ એક ચિઠ્ઠી નીકળે છે. એ ચિઠ્ઠી લઈને કોર્ટમાં હાજર કરવામાં આવે છે
જજ સાહેબ છે એ તરત જ આખો મામલો પામી જાય છે અને તુરંત જ ત્વરિત જ પેલા શેઠ છે એમને બેસાડી રાખી અને એની સજાની સુનાવણી કરવામાં આવે છે અને પેલા જે વૈષ્ણવ છે એમને ઇજ્જત સાથે ત્યાંથી મુક્ત કરવામાં આવે છે. જજ સાહેબ છે એ તરત પોતાનું કામકાજ પૂરું કરી તરત કોર્ટની કેસની સુનાવણી પૂરી કરી અને તરત જ બહાર નીકળે છે અને તરત જ એ ગામમાં જાય છે કે મારે એ ઠાકોરજીના દર્શન કરવા છે. જજ સાહેબ ઓળખી ગયા હતા કે આ કોઈ પરમ શક્તિ છે. એ ગામની અંદર જાય છે જજ સાહેબ, પણ જજ સાહેબ જ્યાં જાય છે ત્યાં ઠાકોરજી એમને મળતા નથી. ઠાકોરજીનું મંદિર હોય છે, ગામ લોકો ફરી કહે છે કે અહીંયા કોઈ ઠાકોરજી નામનું વ્યક્તિ છે જ નહીં, ફક્ત ઠાકોરજીનું મંદિર છે. એટલે જજ સાહેબ છે એ મંદિરમાં બેસીને જ પોતે ઊભા જ રહે છે, બેસતા પણ નથી અને પોતે તરત જ ત્યાં ઊભા જ પોતે રાજીનામું આપે છે અને મંદિર એ નક્કી કરે છે કે હવે આખા વિશ્વના જેટલા પણ મંદિર છે, મારું જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી દરેક મંદિરે જઈ અને મારે ઠાકોરજીને માફી માંગવી. શું કામ? કે મેં ઠાકોરજીને કોર્ટમાં હાજર કર્યા, મેં ઠાકોરજીને કટઘરામાં ઉભા રાખ્યા. કહેવાનો મતલબ મિત્રો, આ વાતનો સાર એ છે કે તમે સત્કર્મ હંમેશા કરતા રહો. તમે કોઈ પણ સત્કર્મ કરશો, મુશ્કેલો આવશે, તકલીફો આવશે, પણ ઈશ્વર છે એ તમારો સાથ નહીં છોડે. જો તમારા કર્મ સારા હશે, જો તમારા કર્મ સાચા હશે, તો ઈશ્વર છે એ જોગી બનીને પણ કોર્ટમાં હાજર થશે. આ વાત છે એ પરમ વૈષ્ણવની છે, પણ એ આપણને દરેક લોકોને લાગુ પડે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.